આપનો જન્મ પણ જો શનિવારે હોય તો આ રીલ આપના કામની છે। જય શ્રી કૃષ્ણ। શનિવારનો દિવસે જે વ્યક્તિઓ જન્મેલા હોય છે એ શનિ ગ્રહ સાથે જોડાયેલ છે, જે ન્યાય, કર્મ, શિસ્ત અને ધૈર્યનો કારક માનવામાં આવે છે। આજે આપણે જાણીશું શનિવારના દિવસે જન્મેલા લોકોના લક્ષણો, સ્વભાવ, ઉપાય અને એમના માટેનું કાર્યક્ષેત્ર। રીલને આગળ જોતા પહેલા કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખી દઈએ। શનિવારે જન્મેલા લોકોમાં ગંભીર અને મહેનતુ, આવા વ્યક્તિઓ સ્વભાવે ખૂબ જ ગંભીર અને પરિશ્રમી હોય છે। તેઓ શોર્ટકટમાં માનતા નથી અને મહેનતથી આગળ વધે છે। ન્યાયપ્રિય, તેમની અન્યાય સહન નથી થતો। તેઓ હંમેશા સત્યને સાથ આપે છે અને સ્પષ્ટ વક્તા હોય છે। શિસ્તબદ્ધ, તેઓ સમયના પાબંદ અને ડિસિપ્લિનમાં રહેનારા હોય છે। ક્યારેક લોકો તેમને થોડા કડક સ્વભાવના પણ માની લે છે। ધીરજ, તેમનામાં ગજબની સહનશક્તિ અને ધીરજ હોય છે, જેના કારણે તેઓ લાંબા ગાળાના લક્ષ્યો પ્રાપ્ત કરી શકે છે। ભાગ્યોદય અને સફળતા માટેના ખાસ ઉપાયો। શનિદેવ અને હનુમાનજીની પૂજા। શનિવારે શનિદેવના મંદિરે જઈ સરસવના તેલનો દીવો કરવો જોઈએ। સાથે જ હનુમાન ચાલીસાના પાઠ કરવાથી શનિના નકારાત્મક પ્રભાવો દૂર થાય છે। વાદળી અથવા કાળો રંગ, શનિદેવનો પ્રિય રંગ વાદળી એટલે કે બ્લુ અને કાળો છે। આ દિવસે આ રંગના વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે। ગરીબોની સેવા, શનિદેવ કર્મના દેવતા છે, તેથી અસહાય અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાથી તેઓ જલ્દી પ્રસન્ન થાય છે। કાળા તલ, અડદ કે લોખંડની વસ્તુઓનું દાન કરવું ફાયદાકારક રહે છે। પીપળાના વૃક્ષની પૂજા। શનિવારે સાંજે પીપળાના ઝાડ નીચે દીવો કરવાથી જીવનમાં આવતી મુશ્કેલીઓ ઓછી થાય છે। વ્યવસાયિક ક્ષેત્રો। શનિવારે જન્મેલા લોકો માટે એન્જિનિયરિંગ, આર્કિટેક્ચર, ટેકનિકલ રિસર્ચ, કૃષિ, લોખંડ અને તેલનો વ્યવસાય અથવા વ્યાપાર અથવા કાયદાકીય ક્ષેત્ર, વકીલ કે જજમાં સફળતાની ઉજ્જવળ તકો રહેલી છે, માટે આ લાઇનની અંદર આગળ વધવું જોઈએ। તમારો પણ શનિવારે જન્મ હોય તો કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખીએ। જય શ્રી કૃષ્ણ।